તો આગળ વાત કરીએ ચોટીલાની તો ચોટીલામાં કિસાન રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં અતિવૃષ્ટિના કારણે નુકસાન સહિતની માંગ કરવામાં આવી છે। જ્યાં નુકસાન સહિતની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું છે, જ્યાં ખેડૂતો ટ્રેક્ટર સહિત વાહનો લઈને ઉમટી પડ્યા હતા। આજરોજ ચોટીલા ખાતે ભારતીય કિસાન સંઘ શિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા જે ગુજરાતમાં ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે તેના અનુસંધાને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા, સાયલા, થાન, ધાંગધ્રા વિસ્તારમાં જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને ફોર્મ ભર્યા છે તેમને વળતર નથી આપવામાં આવ્યું, એના અનુસંધાને ચોટીલા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો 8 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે। આજરોજ ચોટીલા ખાતે ભારતીય કિસાન સંઘ શિફા અને ખેડૂત સેવા સંગઠન ગુજરાત દ્વારા જે ગુજરાતમાં ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે તેના અનુસંધાને એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા, સાયલા, થાન, ધાંગધ્રા વિસ્તારમાં જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને ફોર્મ ભર્યા છે તેમને વળતર નથી આપવામાં આવ્યું, એના અનુસંધાને ચોટીલા મામલતદાર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો 8 દિવસમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો